આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી શરૂ થતી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન 1,500 કરોડ રૂપિયાના 84 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કરશે. કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન ટેકનોલોજી, ઉદ્યોગ સાહસિકતા અને વ્યવસ્થાપન માટેની રાષ્ટ્રીય સંસ્થા સ્થાપવાની નેમ સાથે આ દિશામાં પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા કોલસા ઘટકોના હરાજીના 10મા તબક્કાનો શુક્રવાર 21મી જૂનથી આરંભ થશે. સિક્કિમના મંગન જિલ્લામાં વરસાદ અને ભેખડો ધસી પડવાના બનાવના પગલે અટવાયેલા 1300 પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. અને આઈસીસી 20 ઓવરોની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં પુરુષોની સુપર 8 શ્રેણીની મેચોનો આજથી આરંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી શરૂ થતી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન 1,500 કરોડ રૂપિયાના 84 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કરશે. તેઓ આવતીકાલે શ્રીનગરમાં યોજાનાર જમ્મુ અને કાશ્મીરમાં પરિવર્તન લાવવા, યુવાનોને અધિકાર સંપન્ન બનાવવા અંગેની ઇવેન્ટમાં જોડાશે. આ પ્રસંગે તેઓ સરકારી સેવામાં નિયુક્તિ પામેલા 2000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. પ્રધાનમંત્રી 1,500 કરોડ રૂપિયાના ખર્ચના કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક સુધારા કાર્યક્રમનો આરંભ કરાવશે. 21મી જૂને શ્રીનગરમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાશે અને ઉપસ્થિતોને સંબોધન કરશે. કેન્દ્ર સરકાર સિકલ સેલ રોગને લગતા પડકારોને પહોંચી વળવા ટેકનોલોજીની ક્ષમતાનો ઉપયોગ કરી રહી છે. વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રીએ આ રોગના પડકારોને પહોંચી વળવાની સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિવારણ મિશન શરૂ કર્યું છે, જેમાં આ રોગ અંગે લોકજાગૃતિ કેળવવી, સાર્વત્રિક સ્ક્રીનિંગ અને યોગ્ય સારવારનો સમાવેશ થાય છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે આ રોગની પ્રથમ કક્ષામાં જ ઓળખ મેળવવી અને રોગથી પીડિતોને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન ટેકનોલોજી, ઉદ્યોગ સાહસિકતા અને વ્યવસ્થાપન માટેની રાષ્ટ્રીય સંસ્થા સ્થાપવાની નેમ સાથે આ દિશામાં પગલાં લઈ રહી છે. કેન્દ્રીય અન્ન સંરક્ષણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને આજે દિલ્હીમાં પત્રકારોને આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ક્ષેત્ર વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવામાં અને ખેડૂતોની આવક વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. આ ક્ષેત્રનો વિકાસ થતાં દેશમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે. શ્રી પાસવાને જણાવ્યું કે સ્થાનિક અન્ન ઉત્પાદનોને એ જ સ્થળે પ્રોસેસ કરી શકાય તેવી માળખાકીય સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. આમ થવાથી અન્નનો બગાડ અટકાવી શકાશે. આ પ્રસંગે અન્ન સંસ્કરણ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાંથી સંસ્કરણ કરાયેલા અન્નની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે આજે દિલ્હીમાં યોજાયેલી ખાસ બેઠકમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે દેશના સામાન્ય અંદાજપત્ર અગાઉની ચર્ચા વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી, નાણાં, મહેસૂલ અને કોર્પોરેટ બાબતોના વિભાગના સચિવ અને મુખ્ય આર્થિક સલાહકાર પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા કોલસા ઘટકોના હરાજીના 10મા તબક્કાનો શુક્રવાર 21મી જૂનથી આરંભ થશે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી હૈદરાબાદમાં કોલસા ઘટકોના હરાજીનો પ્રારંભ કરાવશે. કોલસા મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં આવેલા કોલસા ઘટકોની હરાજીના લીધે સંબંધિત વિસ્તારોના આર્થિક વિકાસને અને રોજગારની તકો વધારવામાં મદદ મળશે. આ કોલસા ઘટકો બિહાર, છત્તીસગઢ સહિત 8 રાજ્યોમાં આવેલા છે. સિક્કિમના મંગન જિલ્લામાં વરસાદ અને ભેખડો ધસી પડવાના બનાવના પગલે અટવાયેલા પ્રવાસીઓ પૈકી આશરે 1300 પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સંબંધિત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે હવામાન અનુકૂળ નહીં હોવાથી બચાવ કામગીરી ધીમી ગતિએ ત્રીજા દિવસે પણ હાથ ધરાઈ છે. હવામાનના લીધે બીમાર પડેલા લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આઈસીસી 20 ઓવરોની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં પુરુષોની સુપર 8 શ્રેણીની મેચોનો આજથી આરંભ થશે. સર વિવિયન રિચાર્ડ સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ આજે રાતના 8 વાગ્યાથી રમાનારી પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકા અને યુએસએ વચ્ચે મુકાબલો થશે.
આવતીકાલે બાર્બાડોસમાં રમાનારી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન સામે રમશે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. બેંગલુરુમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે રમાઈ રહેલી બીજી વન ડે ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને વિજય માટે 326 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતે સ્મૃતિ મંધાનાના 136 અને હરમનપ્રીત કૌરના 103 રનની મદદથી 50 ઓવરમાં 3 વિકેટે 325 રન નોંધાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 120 બોલમાં 2 છક્કા અને 18 ચોક્કાની મદદથી 136 રન, જ્યારે હરમનપ્રીત કૌરે 3 છક્કા અને 9 ચોક્કાની મદદથી 103 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકા વતી મલાબાએ 2 અને ક્લાસે 1 વિકેટ ઝડપી હતી. અગાઉ દક્ષિણ આફ્રિકાના સુકાની લોરાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. દિલ્હીની અદાલતે એક્સાઇઝ નીતિને લગતા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિનોદ ચૌહાણની ન્યાયિક અટકાયતની મુદત 3 જુલાઈ સુધી વધારી છે. ન્યાયિક અટકાયતની વર્તમાન મુદત પૂરી થયા પછી બંને આરોપીઓને વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી અદાલતમાં રજૂ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ વિભાગે ગત 21મી માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. એન્ફોર્સમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં કુલ 38 આરોપીઓની ધરપકડ કરી છે. બાંગ્લાદેશના કોકસ બજાર ખાતે આવેલા રોહિંગ્યાના શિબિરોના સ્થળોએ ભારે વરસાદને પગલે ભેખડો ધસી પડતા 9 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. સત્તાવાળાઓએ સંબંધિત સ્થળેથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રોહિંગ્યા શરણાર્થીઓના 33 શિબિરો ધરાવતા વિસ્તારોમાં ગઈકાલથી ભારે વરસાદ થઈ રહ્યો છે. નાટોના સચિવ જેન્સ સ્ટોલટનબર્ગે જણાવ્યું છે કે પશ્ચિમી દેશોના નાટો સંગઠન અને હિન્દ પ્રશાંત વિસ્તારના સભ્ય દેશો વચ્ચે સહકાર વધારવાની તાતી જરૂર છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા નાટોના સચિવે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુટિનની ઉત્તર કોરિયાની મુલાકાતથી એ સ્પષ્ટ થયું છે કે રશિયા ઉત્તર કોરિયા ઉપરાંત ચીન અને ઈરાન સાથે પણ સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે શ્રી પુટિન ઉત્તર કોરિયાની મુલાકાતે પહોંચતા ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉને તેમને આવકાર્યા હતા. આ બંને આગેવાનોએ ઉત્તર કોરિયાથી શસ્ત્રોની નિકાસ બાબતે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ ઇસરોના અધ્યક્ષ S. સોમનાથ સાથે બેંગલુરુમાં સંભવિત પૂરની સ્થિતિનું વિશ્લેષણ અવકાશ ટેકનોલોજીની મદદથી કરવા અંગે વિચારણા કરી છે. બંને અગ્રણીઓએ આ ચર્ચા દરમિયાન કેરળના મુલ્લપેરિયાર અને ઇડુક્કી બંધના વિસ્તારમાં સંભવિત પૂરની પરિસ્થિતિના વિશ્લેષણનો મુદ્દો કેન્દ્રમાં રાખ્યો હતો. ઇસરોના અધ્યક્ષે પૂરની સંભવિત પરિસ્થિતિમાં લોકોના બચાવ અને પુનઃવસનની કામગીરી હાથ ધરવા જરૂરી માહિતી ઉપગ્રહ મારફતે પૂરી પાડવી તેમજ સંબંધિત વિસ્તારમાં ઉપગ્રહોની મદદથી સંદેશા વ્યવહાર જાળવી રાખવા જરૂરી આયોજન પૂરું પાડવાની ઇસરો વતી ખાતરી આપી છે. શ્રી સોમનાથે આપત્તિ વ્યવસ્થાપનમાં અવકાશ ટેકનોલોજીની ભૂમિકા અંગે શ્રી સુરેશ ગોપીને માહિતી આપી હતી. મુંબઈમાં 18મો MIFF એટલે કે મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ વર્ષે તેમાં 59 દેશોની 61 ભાષાઓમાં કુલ 314 ફિલ્મોનો સમાવેશ કરાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી શરૂ થતી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન 1500 કરોડ રૂપિયાના 84 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કરશે. કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન ટેકનોલોજી, ઉદ્યોગ સાહસિકતા અને વ્યવસ્થાપન માટેની રાષ્ટ્રીય સંસ્થા સ્થાપવાની નેમ સાથે આ દિશામાં પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા કોલસા ઘટકોના હરાજીના 10મા તબક્કાનો શુક્રવાર 21મી જૂનથી આરંભ થશે. સિક્કિમના મંગન જિલ્લામાં વરસાદ અને ભેખડો ધસી પડવાના બનાવના પગલે અટવાયેલા 1300 પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.